આ છે મલારાના અંદરના રોડ, જ્યાં સોલર પ્લાન્ટ લાગેલું છે તમને બતાવીશ. અને મિત્રો આ રસ્તો પણ નવો બનેલો છે, તમે જોઈ શકો છો. મલારાથી અંદર આવવાનું અને અંદર સર્કલ જેવું પડે, ત્યાંથી રાઈટ લઈ લેવાનું. આ રસ્તો સીધો આપણે સોલર પ્લાન્ટ સુધી જશે. એકદમ કુદરતી વાતાવરણ છે, સામે દરિયો પણ છે. પેલા રસ્તા હતા ને મિત્રો, તે રસ્તા બધી બની ગયા છે, એરપોર્ટ જેવા રસ્તા લાગે છે. આ મિત્ર સોલર પ્લાન્ટ છે, અહીંયાથી વીજળી ઉત્પન્ન કરે છે અને આપણે દીવમાં અપાય છે. તમે જોઈ શકો સોલર પ્લાન્ટની પ્લેટો કેવી છે. હજી પ્રશાસક આવેલા પછી લાગેલી છે પ્લેટો. પ્રશાસક પ્રશાસક આવેલા છે ત્યારે આ સોલર પ્લાન્ટનું નિર્માણ થયેલું છે. મોદી સાહેબે પણ આ સોલર પ્લાન્ટના વખાણ કરેલા, જ્યારે એ લોકોને વિઝિટ હતી ને ત્યારે કરેલા. આ રસ્તો જાય છે, આપણે ફુડમ નીકળે છે ડાયરેક્ટ રસ્તો. ત્યારે સુનસાન જગ્યા લાગે છે. બીજું કોઈ ને સીન ઢાક લાગે, બીજું લાગે ને ઢાક. આ બધી સોલર પ્લાન્ટ બધી આ દિવાલ લાગેલી છે, બધીમાં સોલર પ્લાન્ટ છે. અને મેન એની નજીકથી મિત્ર બતાવું. આ સોલર પ્લાન્ટ તમે જોઈ શકો છો પ્લેટો. આ 100 મેગા વીજળી ઉત્પન્ન કરે છે, આઈ થિંક એપ્રોક્સિમેટલી હું કહીશ હું. એટલે દીવ માટે ઇનફ. સરસ મજાનું બનેલું છે, પણ એમાં એન્ટ્રી નથી આપતા, એટલે ત્યાં હું શૂટિંગ લઈ શકતો નથી. મિત્રો અહીંયાથી વ્યૂ એકદમ મસ્ત આવે છે, નજારો પ્લેટોનો.
આ તો મિત્રો જય શ્રી કૃષ્ણ. પ્રશાસક સાહેબને કહેવા માગું છું, સાહેબજી આપણે વિકાસ કર્યો એનું શૂટિંગ લેવા માગું છું, પણ સિક્યુરિટી ગાર્ડ લેવા ના પાડે છે. કારણ કે જે તમારો વિકાસ થયેલો છે એનું બતાવવા માગું છું, પણ અહીંયા સિક્યુરિટી એમ કહે છે કે ના, અમને ના પાડેલું છે. સુરત પ્લાન્ટની બાજુમાં છે આપણે, તો અંદર મને એન્ટ્રી આપી નથી. મિત્રો સિક્યુરિટીનું એવું કેવું છે કે અંદર શૂટિંગ અમે બહારથી પણ શૂટિંગ લેવા દીધું નહીં મને સુરત પ્લાન્ટનું. અંદર આ સુરત પ્લાન્ટનો રસ્તો છે. આપણે બરાબર આવી ગયા છે કુડમ. આ રસ્તો અહીંયા પૂરો થાય છે સુરત પ્લાન્ટનો. સર્કલ છે ગંગેશ્વરનું, પેલા કુડમ બાજુ એક દીવ જાય છે, એક પોફરાણા જાય છે, ગંગેશ્વર જાય છે, એક કુડમ જાય છે. આપણે જાય છે અત્યારે પોફરાણા, હોટલ કોહિનૂર છે ને, ત્યાં નીકળશું આપણે.